બોલો સદગુરુ મહારાજ ને સત્ય સનાતન વાઘેશ્વરી માત કે રામદેવજી મહારાજ ને દ્વારિકાધીશ પાર્વતી પદે મહાદેવ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો હરિ રસ અમૃત સ્વા એક શબ્દ ગુરુદેવ કાતા કાય અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે ગુરુજી અમારા ગારુડી એ મુજ પર કરી છે મોરા બતાવ્યા અમને મરમતણા અમે ઓછું કરો અમે કાપો ઉતરી ગયા સબજે સદગુરુ ના વખાણ શું કરું સદગુરુ ના વખાણ શું કરું મુક્તિ કહું તો માં બનાવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચરણ પ્રતાપ થી ગુણ ગાવે અગમ ઘરમાં એ અગમ ઘરમાં આપે રમી રહ્યા બેહદ બારની વાત લાવે
દાસ સવાન સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચાંગા ગામના આંગણે પવિત્ર અને સુંદર ધરા ઉપર જ્યારે મા ભગવતી વાઘેશ્વરી માતાજીના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સરસ મજાનું આયોજન કર્યું છે. માં છે ને ભાઈ, માં છે. માંથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. કોઈ પણ વસ્તુ જોતી હોય ને માં સિવાય ક્યાંથી મળે એવું નથી. અને માનું જ પદ બાપુ મોટું છે. કોઈ એમમાં રહેતા હોય તો ખોટી વાત છે. માનું પદ બાપુ પહેલું છે. લખી લેજો, જ્યાં ઈશ્વરના નામ લેવાય ને પેલા માના નામ લેવાય છે. ગૌરી શંકર ને રાધે કૃષ્ણ ને સીતારામ ને ભાઈઓ બધા વાય જ છે. તમારે અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. અનાજ જોતું હોય ને તો અન્નપૂર્ણા પાસે જવું પડે. દીકરા જોતા હોય તો રાંદલમાં પાસે જવું પડે. અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. માનું પદ છે ને બાપુ બધે સ્ટેજ થી ઉપર છે. અને હું તો બેનું દીકરીઓ છે ને ખાસ કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી આપી શક્યો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. માં છે એ માં છે. માની માં હોય ને નાની કહેવાય, એને મોટી નો કહેવાય. માંથી બાપુ આ દુનિયામાં કોઈ મોટું નથી. આ જેટલું તમને મને દેખાય ને, આ માં ભગવતી ધરતીએ તમને મને આપ્યું છે. ખટારો ભરાય એટલું તમારું અનાજ હોય, ખટારા ભરાય એટલા ફ્રૂટ હોય, ખટારા ભરાય એટલા ફર્નિચર હોય ને, બધું માં જ આપે છે. માં છે ને એ મોટી વાત છે. પણ હમણાં ભાઈએ બધી બહુ સારી વાત કરી. પણ આ માં છે ને, એ માં પાસે તમારે કામ કરાવવું હોય ને કામ લેવું હોય ને તો આ જીવતી જાગતી માને સાચવજો. પેલા એ જીવતી જાગતી માનું જો કાળજું ઠારશો ને તો જ આ માં સાંભળવાની છે. ને કે આ તમારું સાંભળે પાંભળે ની વાતમાં માલ નહીં. જે તમારી અને મારી જનેતા છે એ જનેતાના બાપુ જો કાળજા ઠારો તો જ આ દુનિયામાં તમારું મારું નામ રહે. હું તો કોઈ ભલામણ નથી કરતો ક્યાંય પૈસા નાખો ને મંદિર બંધાવો ને સપ્તાહો કરો ને ધૂન કરો ને કાંઈ ન કરો તો કાંઈ નહીં. પણ માને ને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી નહીં ઉગે. એ આપણી ગેરંટી. માં છે ને ભાઈ, એ માં છે. અમારે એક અહીંયા બાપુ છે, આશ્રમ છે નાનો એવો, બાપુ જેવા. પોતે 10 નામી અખાડાના સાધુ છે. એટલે ગમે એ માણસ આવે ને ભાઈ, એને તરત એ ચા પાણી પાય. હું અહીંયા જઈને બેઠો, એક બે મારા મિત્ર હતા, અમે બધા બેઠા. અમે અવારનવાર જઈએ અહીંયા. એટલે એ કે આવો બેહો. અમે બેઠા અને ચા મૂકી. એમાં એક ભાઈ બહારથી આવ્યા બીજા. નાનું એવું મંદિર છે બાજુમાં, રામાપીરનું મંદિર છે. હવે ભાઈ જો બોલ્યા વગરના રહ્યા હતો તો કાંઈ વાંધો નહોતો. બાપુ એ ચા બરોબર આમ ધૂણા ઉપર જમાવી લ્યો. ભાઈ ઉભરા આવતા હતા. મેં અમારે ચા પીવાની ઈચ્છા તો હતી જ. એમાં એ ભાઈએ કીધું એ કે બાપુ આ રામાપીરનું મંદિર રહ્યું ને કે અમારા બાપાએ બેહાર્યું છે, આ અમારા બાપાએ બનાવ્યું છે. એ કીધું ને ભાઈ સોટલી ખીતો થઈ ગયો બાપુ. અને એ ઉકાળેલી ચા આમ હાણસી હોતી બાપુ ઘા કર્યો, ઠાણા નાના નાના કરતો. કે તારા રામાપીરને કે ચા બનાવીને મને તને પાય. ઓલાને મેં કીધું મૂંગો રે ને ભાઈ, આ અમારી ચા ઢોળી દે. એ વાસણ મારે વીણવા જવું પડ્યું, મેં ધોયા. એ જીવતા જે ખવડાવે છે ને એ આ બીજા કોઈ નથી ખવડાવતા. એટલા માટે કહું છું કે બાપુ જે તમારા ને મારા જીવતા જાગતા માત પિતા છે ને એ જ આપણો ભગવાન છે, એ જ આપણો ઈશ્વર છે. બાકી આ બધું ખોટું છે એવી મારી વાત નથી. આ માતાજીનું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા છે. અને એમાં આ હું તો બહુ રાજી થયો. આ અમારા ભાઈઓ અમને સાંભળે છે, મોટી વાત છે. નકર આખી દુનિયા સાંભળે, પોતાના જ નથી સાંભળતા. એટલે હું તો બહુ રાજી થયો. અને એમાં અમારા જ વાઘેલા ખરેખર ગર્વની વાત છે. નકર પોતાના જ નડ્યા છે. તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલજો. મીરાને કોણ નડ્યું? રાણો.
પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. આપડા નડે ને પછી સમજી લેજો કે આપડા ઇતિહાસ થાય છે. આપડા નડે પછી રોદડા નો રોવા. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપડા નડે. એટલે કે આખી દુનિયા ઓળખે 18 કિલોમીટર આવ્યા છે, તમે અમને સમજી શકો છો ને અમારા નો સમજે તે જેવા કાળજા પડે. ઈજ કચ્છના બારવટિયા જેસલ જાડેજાને માં ભગવતી સીતા તોરલ કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ ઈ મોતી ચરે હવા હવા લાખના દેશી મળે આપણા દેશના પરદેશી હારે નો હોય પ્રીત. અમારા અહીંયા હામાં સકન નથી લેતા. લ્યો આ તમે અમને હાંપડો છો આ અમારા કી અમારા કોની પાસે હિસાબ કરવો? આ સમજાય એવું છે જ નહીં. પહેલી વાત હતી. અને હું મારી ઓળખાણ આપી દઉં. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. હા, આપણે આ ખટારાના ડ્રાઈવરનું કે હારા માણસ નામ ન હોય, પણ જો બાબુ મેળ પડી ગયો. તમે હેઠા બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે. આ કયો પ્રતાપ છે? હજી મને નક્કી નથી થયું. તમને થયું હોય ભલે. ભજન છે ને, ભજન એમને સમજાય એવું જ નથી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા કુળની, આપણી ખાનદાનીની, આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ કે આપણું સ્ટેજ કયું છે. આનો પાવર ન હોય તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ લીધા. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. મરી ભલામણ ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને કોઈ નહીં મળ્યા હોય. એમ સિદ્ધાંત થી જીવાય. એમ નામ ન થાય. રામ ભોગ આપવો પડે, સમર્પણ કરવું. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની હાથે થાય. મેલા કરવા ન પડે. તમારે લખણ શીખવા હોય ને તો મફત દુનિયા શીખડાવે. સોડાવી કોઈ નથી હકતું. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈએ માલબા? તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા જો ને કચરો કરી જાય કોઈ બાપો નહીં કાઢે. ઈશ્વરે તમને અને મને એક દેહ બનાવ્યો છે અને માણસનો અવતાર આપ્યો છે. મને તેમ થાય જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? પણ શેઠો જ નથી. કઈ છે નહીં, કઈ છે મરો, કઈ ન હોય તો અરે સમજાતું જ નથી. અમે બહાર જાય ને તો અમને ઘણા એમ કે બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા, બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા. ઘરે જાય કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. અમને એમ થાય ખરું ઓલું હાસું છે કે હા હાસું છે, ડખે સડી જાય છે. એમ સમજાય એવું નથી આ બધું. હમણાં ભાઈ વાણી કરીને નગર મેં જોગી આયા. કયું નગર હતું? જામનગર હતું, જોરાવનગર હતું, ભાવનગર હતું, કયું નગર હતું? આ ડખા છે. હું એક વાત કરું. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. અને હાથીનું કાપીને લગાડી શકે ને કાપેલું એ પડ્યું એ નો ચોટાડી શકે, ભોળો નાથ નો ચોટાડી શકે. આમાં સમજવું શું? આપણે 100% સાચું. ગણપતિને માથે હાથી નો જ લગાડ્યું છે, વાત પાકી 100%. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં, વાહનો ભાગી નાખે કો? આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ એમના સમજાય એવી વાત નથી. રા કહેવાનો મારો અર્થ એ છે એક માણસનો અવતાર મળ્યો છે અને મને તો એમ થાય કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું. અત્યારે ભગવાને આપ્યું છે, વાપરવાનું આપ્યું છે, અત્યારે પેલા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું માણસે. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પડે. હા, આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં.
અને અત્યારે તમે જુઓ તો નાળિયેર હોવાળા નીકળે એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે બોલ. અને પછી એને દુનિયા હારા વાળા કે અરે જુઓ તો ખરા સમય આવ્યો હોય. સંસ્કૃતિની બાપુ જરૂર છે, ભણતરની જરૂર છે 100%, પણ નકરું ભણતર છે ને, ગણતર નહીં હોય તો ભણતરની કોઈ કિંમત નથી. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. લખવું હોય ને લખી લેજો. ધરાવીને ધાન નો નીપજે એ કુડવીને માડું નો હોય. જેળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી માં વગર હારા દીકરા કોઈ દી ન થાય. શું કામ કે માનું સિંચન હોવું જોઈએ, માના સંસ્કાર હોવા જોઈએ. માના ધાવણમાં બાપુ સંસ્કૃતિ છે. જ્યારે એવા દીકરા પેદા કરીએ કે માને ખુમારી હોવી જોઈએ. એમના હારા દીકરા કઈ બજારમાં નથી મળતા. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માએ બાપુ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી કે મારું સંતાન ભગવાન મને જે આપે પણ આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય. આ ખુમારી માને જોઈ ભલામણા. વહુ નારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય હે. અને એમાંય તમે જુઓ તો અત્યારે જે ફેશન દી ઉઠાડ્યો છે, આ તો બધાને ખબર છે. મારી વરાળું કાઢું છું, હું તો ટેમ કાઢું છું, બાકી કોને નથી ખબર. આ વાળ કપાવ બેનું નો ધંધો છે. બેનું વાળ કપાવતા કપાવજો. બેનું મારી કઈ ભૂલ ચૂક થતી હોય માફ કરજો, કારણ કે મારું થોડું કડવું તો છે જ, પણ દર્દ કડવું પાયા વગર ન મટે. ગોળ ખવડાય દર્દ ન મટે. બીજી વખત ન બોલાવો તો આપણે કે આના ઉપર હાલતું નથી એવું કઈ છે નહીં. મને ભગવાને ઘણું ન હાસ્યું એટલું બધું આપ્યું છે, એટલે બહુ એવી ચિંતા નથી. જો કે તમારો ડાયરો અહીંયા આવી ગયા, મારા ઘરે આવી ગયા છે, ભગવાનની કૃપા છે. પણ આ સંસ્કૃતિ ખતમ થતી જાય છે ને બાપુ, અમારા હૈયા બળે છે. હું દુનિયાને સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી, પણ આ દુનિયામાં બગાડ, હું તો એમ કહું કે આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે. સપ્તાહો ને કથા ને ભજન ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ને બધું છે, તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કા નથી અટકતો? કેમ નથી અટકતો? આપણા ગઈઠા તો આ કરી નહોતા શકતા, તોય આના કરતા જીવન સારું હતું. અરે ગમે એનું પડાવી લેવું, ગમે એની બેન દીકરીની છેડતી કરવી, ગમે એને મારી નાખવા, ગમે એને તોડી નાખવા, શું છે આ બધું? હમણાં ભાઈ ગાયની વાત કરી. આપણે છોડીએ છીએ ત્યાં ગાયું જાય છે ને કતલખાને. અમને જેટલી ઠેકાણ દાડિયા ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો, ગાયોના ઘાસચારા. એટલે પણ આ ઘાસચારો આટલો બધો ભેગો કર્યો તો ગાયોમાં જ કઈ ઘટ્યું જ નહીં. ગાયો રખડતી જ નથી બંધ થઈ. તો ઘાસચારાના જ્યા ચા કોણ હિસાબ માગે? અહીંયા અમે આવી રીતે પબ્લિક ભેગી થઈ અમે ગાયોના હાટું થઈને પગે લાગીને ભીખ માગી કે ભાઈ ગાયો હાટું પ્રોગ્રામ છે, કંઈક દો કંઈક દો. અમે કોઈક જાણીતા હોય ને ભી મારીને કંઈક તને ભગવાને ઘણું આપ્યું, કંઈક આપ કંઈક આપ. હવે અહીંયા ઢગલો થાય એનો હિસાબ અમે લેવા થોડા ઉભા રહી કે આ પૈસા વાપર્યા જ્યાં તમે કંઈક જોવું તો જોઈને આપણે આપી છે, તો પછી આનું થાય છે શું? કરોડો રૂપિયાના માણા દાન આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, વાહ વાહ મજો મજો છે, તો આમાં કઈ બગાડ ન અટકે. આનું કારણ શું? વિચારવા જેવું છે રામ. એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી. નકરું હાવ એમ નથી. નકર મને તો એમ થાય કે ભલામણા સ્વર્ગ જેવી દુનિયા છે, આના જેવું બીજું સ્વર્ગ ક્યાં તમારે જોતું છે? નથી બધા કહેતા ઉપર કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે ઊંચા હાથ કરો તો પગ ચાલવા બારે કોઈ જી આવ્યું કોઈ કાંઈ બધું આમ જ હાલે ડીંગો ડીંગ. કાંઈ કોઈ સ્વર્ગ વર્ગ જોયું નથી. એક ગામમાં કથા વંચાતી હતી ને બાપુ એ કીધું છેલ્લા દી વિમાન આવશે, સ્વર્ગમાં કોને આવવું છે? બધા ઊંચા હાથ કરે. બે જણા બેઠા હતા ને એ નહોતા ઊંચા હાથ કરતા. એટલે ઓલા ગયેલા પણ તમે કેમ નથી ઊંચા કરતા? તમે કેમ ઊંચા હાથ નથી કરતા? એ કે આ અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જવાય દો ને આ બલાયું કીધી. લો આ સ્વર્ગ જડે આપણને. મને તમને નથી લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? શું આથી બીજું શું જોવે? સ્વર્ગમાં આવા માંડવા નથી, સ્વર્ગમાં આવી લાઈટો નથી. અને કોઈ જી આવ્યું હોય તો કયો મને સરનામું આપો હોય તો. બધું આમ જ હાલે છે. આ કરમની વાતો કરે ને ભવની વાતો કરે, બધું ડીંગો ડીંગ જ હાલે. ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર નથી ને ભવની હું ખોડ્યું એમ મળ્યો એ સુધારી લો ને ભલા મને છે કોઈને કાલની. તમે જવાના ગમી હવે આવ્યા ક્યાંથી? મને કોકને ખબર હોય તો હું શું વાત કરો? ક્યાંથી આવ્યા છો? ક્યાંથી
અરે ખબર જ નથી ભલામણ આ શ્વાસ નીકળે ને એ અંદર જાય કે ન જાય એ ખબર નથી ભલામણ. તમારું મારું ક્યારે ચિઠ્ઠી ફાટી જાય એ ખબર નથી. જ્યાં સુધી સમય મળ્યો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ, જિંદગીમાં આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે નહીં, મોજ કરી લેવાની વાત છે. નકર તમારી અને મારી ઈશ્વર જયારે મોકલે 84 લાખ યોની છે, એમાં એક કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો. કોઈને રૂપિયાની, માયાની, પૈસાની કોઈને જરૂર નથી માણા સિવાય. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. અને માણાનું ભરાતું હોય તો મને કહો. ભરાય જ માણાનું. ડકા કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બધાને બાપુ આપણે જે જોવે ને બધું જોવે છે. ખોરાક ને, હવા ને, પાણી ને, ટાઈટ ને, તડકો ને બધું આપણને જે લાગે બધું લાગે. પણ કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું આ મારું હાઠું થાય છે ને, અમારી હાળી છે ને, અમારા હારા છે ને, કોઈ કાગડા, કૂતરા, પારેવાનું કોઈનું કુટુંબ ભાડ્યું? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? આ આપણે જ આ બથોડા વળી ગયા છે. અને તમે જુઓ તો છેલ્લા શ્વાસ સુધી હજી કઈક કરી લેવું, હજી કઈક કરી લેવું ને કરવાનું રહી જાય. એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાદકી કટે કોટી. હવે 24 કલાકમાં કાંઈક કરજો રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી કાંઈ છે નહીં રામ. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો જ નથી. હું તો એમ કહું મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારને એકતા રાખો બસ. બાકી બાપુ બધા વાહ વાહ મજા છે. કોઈનું હગું છે નહીં. આ લોહીની તરસી દુનિયા છે. આ અમે હું તો પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં કહું તમે અમને બોલાવો છો તો બોલીએ કે કહીએ કે ત્યાં હું તમે નથી બોલાવવાના એ ખબર છે. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે. અમે તો અમારી મોજ લૂંટવા આવી છે બાપુ. મેં હમણાં ભાઈને વાત કરી હતી 24 તારીખની આમ નામ 24 તારીખથી હળંગ છું, એક દી ઘરે નથી રહ્યો. તમે અમારી ભેગા આમ થાવો, હું તમને ખાટલાની વ્યવસ્થા કરી દઈ, હુવાની જમવાની બધી વ્યવસ્થા કરી દઈ. તમે હાલો તો ખરા 3 દી મારી ભેગા હાલો. જો રબડ જેવા ન થઈ જાવ મને તમે કહેજો. પણ એક ભજન પ્રત્યેનો ભાવ, એક માણસની લાગણી, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો 8 નો મંત્ર છે. પ્રેમના તાંતને બંધાઈને મારા નાથને ઝૂંપડીએ આવવું પડે. તમે હું તો એક માણસ છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે. એટલા જ માટે કહું છું કે સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે. હું એટલા જ માટે કહું બહેનોને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા 2-5 પાના રામાયણના ગીતાના વાંચજો. જો તમારું સંતાન મોડું પાકે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ સારા સંતાન એમ કઈ પૈસા દીધે નથી મળતા. પછી છોકરા આટું રાંધલ તેડે, દીકરીઓ કોઈને ગમતી નથી, ભ્રૂણ હત્યા કરે. બોલો, માને નથી વિચાર થતો. માને તું એક દી દીકરી જ હતી. તમે જુઓ તો ખરા પાપ દુનિયા કરે. દીકરી ગમતી નથી, રાંધલ પાસે લોટા તેડે દીકરાના. પછી પાછા ઓલે શું કહેવાય ગોવાણીઓ કરવા આટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરીઓને કાં ગોતો છો? દીકરીઓ ગમતી નથી. એમ બાપુ બધું ઈશ્વરને માને બધી ખબર છે. એટલા જ માટે હું કહું છું કે મા બાપને હાચવો, કુટુંબ પરિવારની એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘાર્યો. જો કે તમારે ત્યાં ગમે એમ હોય, અમારે તો 100 વીઘા પી ગયા. આ પૂરું કરી નાખ્યું અને એ ઉપર વી ગયા. ભાઈ બાયુને દીકરા એ સંતાનોની બાપુ જે એમની દશા છે ને, હાલો હું તમારી ભેગા મારી ભેગા હું તમને દેખાડું કેવી દશા છે. બરબાદી છે આમાં, કાંઈ છે નહીં રામ. અને પીતા હોય તો પીજો. આપણે કોઈને મુકાવા નથી આવ્યા. અને કદાચ મૂકી દો 5 રૂપિયા બચશે કે મારે અહીંયા તેમ દેવા નથી આવવાનું. પણ અમારે તો અહીં સત્ય કહેવું પડે કે આ ન કરાય. પછી કરો તો અમારા જ્યાં પૈસા હતા. એટલા જ માટે એક માની વાણી કરવી છે કે માં શું છે. માં છે ને ભાઈ, માં તો માં છે. હું તો આ જીવતી જાગતી માવડીઓ છે ને એને જ હું તો વંદન. આ માં ખોટી છે એવી વાત નથી મારી. અહીંયા આપણે જઈએ તેને એને વંદન કરીએ. પણ આ માં છે ને તો એ માં છે. એક લખી લેજો, આપણી કુળની વધારવા વાળી કુળદેવી આ છે. આને તમે હાચવી હોય ને તો આ માં કૃપા કરે 100%. બાકી નકરી તમે આ માને તમે ગમે એટલું આપો ને અને આ માને દુખી કરો ને, જિંદગીમાં કોઈ દી નો આ માં તમારું કામ કરે.
સાચી કુળની દેવી બાપુ કુળ વધારવા વાળી છે ને આ દીકરી છે, માં છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એક એની વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. શું ભલામણા માની મહાપુરુષો અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત. સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ સાહેબ ને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સબળ પુરુષની વાય બાપુ એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ન પૂગી શકે ત્યાં બાપુ પુરુષે દીકરીઓએ કહી દીધું તમે બેસી જાઓ, લાવો લગામ અમારા હાથમાં. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં પોતાના બૈરાની હરરાજી કરવી પડી. મારા રામ, આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી આપણે તો માર્યા વગીરના રોઈ છે. અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. બાપુ કેવું ચિત્ર છે. તેથી સતયુગ હતો, કોઈ ડાયો માણા નહીં હોય. હરિશ્ચંદ્ર નું ધ્યાન ભરે એવો ડાયો માણા કોઈ નહીં હોય. એક એક સફળ પુરુષમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. હું તો દીકરીઓને એટલા માટે જ કહું છું કે તમે જો આ બધું આ ફેશનમાં દી ઉઠાડશો તો હવે કાંઈ વધ્યું નથી. જય ભગવાન પૂરું. મેં આ બધી હમણાં વાત કરી ને કે શિક્ષણ જોતું હોય તો સરસ્વતી પાયન, અનાજ જોતું હોય તો અન્નપૂર્ણા માયન, એવું બધું મેં કીધું ને. એક ભાઈ મને કે પુરુષ પાસે શું હોય? પુરુષ પાસે શું હોય? કાં શિવાજી બીડી હોય ને કાં બુથાલાલ તમાકુ હોય, બીજું શું હોય ને? એ તમને આપે, બીજું શું આપે? પુરુષ તો બાપુ પામર છે, પામર. ભલે એનું પદ છે, હું એવું નથી કહેતો. મોટાની કઈક વડીલની મર્યાદા હોય. બાપની બાપુ જરૂર છે, કારણ કે બાપના ગાણા કવિઓએ બહુ ઓછા ગાયા છે. પણ તમે વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, દીકરાના વિયોગમાં અયોધ્યાનો મહારાજાએ જીવ કાઢી નાખ્યો. દશરથ રાજાએ 3 માયો હતી પણ બાપુ એકેય માં નથી મરી. તેથી બાપ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. બાપનું પદે કઈ નાનું છે એવી મારી વાત નથી, પણ માનું પહેલું આવે. પહેલી માં છે, પછી બાપ આવે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મે અને કંસના પ્રતાપથી, કંસની બીકથી રાતે પોતાના બાપ એક માથે હુંડલો મૂકીને યમુના નદીમાં ગળામાં પાણીએ જાય કે મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસનો આટલો પ્રતાપ, આટલો તાપ, અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે. આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ, વસુદેવ બાપુ ગયા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરાની છોડી જ દેવાનો. એ 100%ની વાત છે. સંસ્કારનું સિંચન તો ઘરમાંથી જ મળે ભાઈ. નાના હોય ને, નાના આપણે દાદા હોય ને, એ કોઈક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેઢી હોય ને ખબર પડે કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. કોઈક આપણે સાધુને સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. આપણે બેનું દીકરીઓને આપતા હોય દાદા આપતા હતા તો આપણે અપાય. આ ઘરના પહેલ પાડવાની જરૂર છે. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ બધી ઘરની નિયાળ્યું છે. કેવા દીકરા કરવાની તમારા હાથની વાત છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે. મારી માની તોલે બાપુ આ દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે. માં છે એ તો ભાઈ માં છે. એક માં છે ને એકાક્ષરી મંત્ર છે, પણ માં બોલો ને મોઢું ભરાઈ જાય. તમે વિચાર કરજો, માં જન્મ આપે, 9 મહિના ઉદરમાં રાખે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે. પણ નામ વાય બાપાનું લાગે, માનું ન લાગે. ને માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ તો એની વાય ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. કેટલું સમર્પણ, કેટલું. કોકે માને કીધું કે માં તારો આટલું બધું સમર્પણ છે, આટલો ભોગ છે, અને એની વાય એના બાપનું તારું નહીં, તો કે ના માર નથી રાખવું. પણ કે શું કારણ છે? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો, માર નથી જોતું. કેવડું સમર્પણ, કેવડું. અને હારા દીકરા છે ને બાપુ, એને એની વાય માનું લાગે. તમને ન ખબર કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના.
માં છે એ માં છે ભાઈ. માં જોવો ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર પાવાગઢ ચોટીલા બધે જાઓ ને બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે ભાઈ. હું તો એમ કહું, જીવતી જાગતી માં હોય ને તો હાંજના ટાણે માં બેઠી હોય ને તો કોક વાર અડધી કલાક એની પાસે બેસજો અને પૂછજો કે માં મારો તારા ઉદરથી જેથી જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દીક પૂછજો. તમને મને આની ખબર જ નથી ભલામણા. હું આ દુનિયામાં આવ્યો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી, કોક દીક માના ખોળામાં માથું નાખીને પૂછજો. એ ખબર જ નથી આપણને. અત્યારે છોકરા કહે બાપાને માને તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. કોને કે એની પાસેથી રોટલો ખાવાનો જાય ક્યાં? અરે કેટલાય ભલામણા બાંધીને માર્યા હોય એવા બાંધીને મારતા હોય એવું કરે. નો બીજા પાસે જઈ શકે, ઘરે નો ખાવા દે, ક્યાં જાય? પણ એના કંઈક સંસ્કારમાં ખામી હશે ને ભાઈ. એટલા જ માટે કહું છું, હું તો ધારું તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ માને ધ્યાન આપવાની જરૂર છે. એટલા જ માટે એક વાણી કરવી છે. પુરુષોત્તમ બાપુ કહે છે, કાયા જેની કોવડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ મહાપુરુષો આપણી ધરતી ઉપર, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી ઉપર 10 કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર હરિહર ની હાકલ પડાવતો હોય. આ કયું ભજન છે? સાધુ સંતોને હજી આપણે ઓળખી જ નથી ક્યાં. એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કીધાની વાત નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ અણીયું કરે, હથોડિયું મારી અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે? ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું જો ને કે ઊંધિયું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી ત્યાં ખીલી નો ફેરવી નાખી, આખી જિંદગી દિવાલો ફેરવી. ત્યાં સમાધાન થતું તું, ન કરીએ ક્યાં. એટલે મહાપુરુષો કહે છે, માયા હુતી ગોટડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કઈક સડ્યા ને કઈક પાળા. આ બાપુ છે ને જેટલા ભજન હોય, સાખી હોય, દુઓ હોય, છંદ હોય, ત્યાં વાત પડી હોય. એમ નામ ન બને. અને એમ નામ જો બને હોય તો બધા બુદ્ધિશાળી જો એકાદા 2 ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે? નો હાલે. અનુભવ કરવો પડે. આ ટાઈટ બહુ વાતી હોય આપણે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? એ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો આ દેહ છે ને, આ 5 તત્વની ખબર કેમ પડે આપણને? હું તો એમ કહું છું કે આ 5 તત્વને જ આપણે પગે લાગવું જોઈએ. સવારમાં જાગીને આ 5 તત્વને જ લાગવું પડે. એનો જ આ દેહ બન્યો છે ને, એનેથી જ આ દેહ ટકી રહ્યો છે. આ તમને કહું, સવારમાં સૂરજ નારાયણ એમ કે ભાઈ હું આટલા દીથી ઊભું છું, 2 દી રજા ઉપર જાઉં છું, દશા જેવી થાય. આ પાણી એક દી ન મળે તો દશા કેવી થાય? આ હવા એક દી બંધ થઈ જાય તો શું થાય? એનેથી જ આ દેહ બન્યો છે ને, એનેથી જ આ દેહ જીવે છે. સવારમાં પગે એને લગાય અને પાવર ન કરાય ને કે એનું પાણી બાપુ બેફામ થાય મારી નાખે. હવા રહી ને, હવા વગર જીવાય નહીં, પણ એ જ હવા જો બેફામ થાય તો તમને ઉપાડ લે. એટલે જ મહાપુરુષે કીધું છે કંઈક લગામ રાખતા રહીજો. હા, લગામ. કારણ કે મેં હમણાં વાત કરી ને, એમાં આપણો જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. તમને જે લાગતું હોય, આપણે કઈ સારું કામ કર્યું નથી જિંદગીમાં. હા, આપણો ઇતિહાસ એટલો બધો ખરાબ ને કે ઠીક છે, એક મેં હારામાં હારું જો કામ કર્યું હોય ને તો મા બાપની સેવા કરી, મા બાપને હાજો. બાકી ગમે એને બાપુ હારા ને ધોકાવ્યા છે અને નકરા માર્યા છે એવું નથી. આપણે મારે ધરીને ખાતો છે. હા, એવું તો કઈ ન જ હોય ને કે અહીંયા કોકને મારી થોડા અમને મૂકે. પણ પાવર કરતા હોય ને એક વખત ધૂળ સાટતા કરી દે એ વાત પાકી. આ કોકના પૈસા કોક ન કાઢતું હોય ને તો મારી પાસે આવે કે આ પૈસા નથી કાઢી દેતો. હું કહું આપણને કેટલા દેવાના? આવા કંટ્રાક્ટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા છે.
હવે શું કરવું? પણ સમય આવે ને વળાંક મારી જવાય. સમય આવ્યા પછી બાપુ વળી જવાય. એક લખી લેજો. પછી ગઢ હાઈટ કે ભાંગે પછી હાથો ન થાય. પછી આપણે લિમિટ રાખી દઈએ ને કે આપણો ઇતિહાસ એટલો બધો ખરડાયેલો છે. અને બાપુ હું તો પાવર થી કહું, તમે તો અહીંયા કદાચ 50-100 ઘર છે, બાકી આવો અહીંયા અને આવ્યા છે ને ખબર છે અમારા 10 ઘર છે. આખું ગામ બાપુ ઠાકોર નું છે, બધા કોથળી બાદ. પણ બાપુ એવો આપણો કરંટ ને આપણી બજારે નો હલાય એટલે નો હલાય બાપુ, જીવાય એવું ને કે 10 ઘરની શું એની હેસિયત હતી ભલા મને. રહેવાનું ખુમારી થી તમારે બાજરો જોતો લઈ જવાનો 2 મણ, બાકી ઊંચી નીચી વાત નહીં કરવાની. કારણ કે બાજરો દેવો એ આપણો ધર્મમાં આવે, એ આપણામાં આવે. કોઈ ભૂખો હોય ને દેવો એ આપણો ક્ષત્રિયનો ધર્મ છે. પણ ક્ષત્રિય સામું કોઈ બાયું ચડાવે ને તો એ ભાંગી નાખવાનો ધર્મ છે. કહેવાનો મારો અર્થ ન્યાય, એક તમારી નીતિ હોવી જોઈએ. પછી તમે ગમે ત્યાં ભાંગવા બેહો એમ ન હાલે પાછું. એમ સમયની હારે હાલવાની વાત. સમય આવે ને વળા કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, તેથી જાડેજાના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો. અને તોરલ જાડેજાને કહે છે કે જાડેજો તોરલને કહે છે કે શું આ તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રામ સાગરના એક તારા લઈ લઈને દુનિયાને ભરમાવો છો. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાયા, તમે જે કરતા હોય કરો. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ના કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહીં. ઈ કે હું કચ્છનો કાળો નાગી કે મને બધીએ ખબર છે તમે કોણ છો, બાકી નો થાય. આ એક તારો જે કરે ને તમારી તલવારથી ન થાય. પછી જેસલ કહે છે કે તો એનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે ને એટલે આ દુનિયા ટીંગાઈ રહી છે એની વાહે. ઈ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, એ હોડીમાં બેઠા, હોડી દરિયામાં મંડી હાલવા, પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોફા મીંડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બરફની પાય ઓગળે મીંડો ઓગળવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને તેથી તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. ઓલો કોરોના આવ્યો ત્યારે લગભગ જાડેજા નહોતા તલવાર્યું હાથમાં આમ નામ રહી જાય. કરીએ ક્યાં કાંઈ? મારી વહુ છે, મારો છોકરો છે, મારા બાપા કોઈને અડતું નહોતું. આપણે બેન પાસે ઉભા હોય કઈક પૂછતા હોય ને એમાં ભાળી ગયા શું અવાજો કરતો હતો. કોરોના વ્યાજ તમારી બહુ છે અડો ને, કોઈ વાતમાં છે જ નહીં. રામ કચ્છનો બારવટીયો તોરલ પાયે રાહ મીડો રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય. તોરલ કે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે, પણ એમ બાપુ મોત સારું લાગે કોઈને? કોઈ આટલા બધા બેઠા છો આમાં કોઈને એવી ઈચ્છા કરી ઝટ મને ભગવાન લઈ લે અને ઈચ્છા હોય કોક વાત કરો તો કોઈનું કલેજું નો હાલે. રામ આ તમે આ થીર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે. ઉભા રહ્યો હાંભળો, મોત અઘરું છે. રામ કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને આરો ન દેખાડો. એમ આપણો છેલ્લા શ્વાસ હશે ને તેથી દીકરા ઉભા હશે ને ઘરના હશે ને કુટુંબના હશે બધા હશે, પણ બાપુ બચાવી નહીં કહી તો કોક એવો જો ભજનનો કોઈ સદગુરુનો એવો સથવારો હશે તો મોત સુધરવાનું છે, નકર રોતાય નથી આવડવાનું. તોરલ પાસે રગરગે અને તોરલ કે છે કે ગભરાવમાં જાડેજા હું તમારી હારે છું, હમણાં અમારો અલગ ધણી હોડી પુગાડી દે છે, હું કામ મુસાવ છું. પણ એ રોકાય, આવડા રોકાય. એ વાત કરતા વાર લાગે ને આમ દરિયાના કિનારે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પીડ્યો કે મને આ મારે બતાવો કોની પાસે બાપુ વાતું કરી. અને આખી જિંદગી બાપુ જીવ્યા પછી જાડેજાએ જે ઝેર પીધું છે અને દુનિયાએ જે એની માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારે હિંમત દશા છે તો અત્યારે અમને રાંકા મોઢામાં આંગળા કરે. બોલો અમે તો એમ કે તમે મોઢા ભેગા થયા થોડા, એટલે કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ નથી, આ દુનિયા કરવા નથી દે, સાંભળવું નથી, કરવું નથી, કોઈને કરવા દેવું નથી. હું તો એમ કહું છું કે આવા કઈ કામ હોય ને એને નડો નહીં ને નડો તોય માતાજી સહી કરે કે બેટા તું હારામ હારો શું નડો નહીં તોય
દેવો નહીં તો કઈ નહીં. એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હાલો જતો હતો સુરદાસ બે આંખે. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને દેખાય છે કે ના કે દેખાતું નથી તો દીવો લઈને શું રખડે. એ કે દેખાય એ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો મને પસાડે છે આવડે આંખું વાળા. અને સાચી વાત નથી. ઓલો નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે 40 લાખના ધ્યાન કરી જાય ત્યાં ખબર પડે મોટી ખાઈટ પડી જાય. સમજીને હાલવા જેવું છે બાપુ. મને તો એમ થાય કે અત્યારે છોકરા કાજુ બદામની વાગેટ કરે બોલો એમ તેમ એ ખાવ અમને પાર લઈ નથી ચડ્યું. નથી લાગતું સમય જીવવા જેવો છે. પણ એવા બાપુ માણસના મન થઈ ગયા ને કોઈને કીધા છે આમ માગણ આવે ને તો ડેલી વાડી કરી. એમાં ગામડામાં કઈ કે સારું શહેરમાં તો એ આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી ક્યાં જાય ભોગાવામાં. એક બટકો રોટલો દે ને ભલામણા નો દે કારણ કે ખબર જ નથી ભૂખ શું એ ખબર જ નથી એને. એટલા જ માટે મારે ને તમારે બાબુ આ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે મોજ. મને તો એમ થાય કોઈની માથે વજન છે ને બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું મેં વાડી કરી મેં ટ્રેક્ટર લાવ્યો હું ભેંસું લાવ્યો તો જા તાર લેતો જઈએ ને બીજા વાપરશે. જ્યાં ભજન જ્યાં વાતું છે ને ત્યાં બાપુ કઈક ને કઈક પ્રાણ છે. એમ નામ કોઈ દી બને નહીં. મેં હમણાં કીધું ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કઈક છેડ્યા કઈક પડા ક્યારે બન્યું કોને બનાવ્યું. હાંગાજી દરબાર છે એની સાખી છે. પેલા વેપારી છે ને વેપારી શહેરમાં વેપાર કરે ને અને ઉધારે આપે. પેલા તો ઉધારે આપતા એકાબીજા વિશ્વાસ. અત્યારે કોઈ વિશ્વાસ કોઈનો કરતું જ હગા ભાઈનો કોઈ નથી કરતું. ઈ વેપારી 8 દિવસ સુધી ઉધારે આપે ને રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે એ ગામડામાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયેલો. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો અને ઉઘરાણી કરી અને જબાના 2 ખીચા ભર્યા અને નીકળ્યો. દી આ સમય તૈયારી કે જટ ગામમાં પયો છે. એમાં રસ્તામાં એક આમ કાચો રસ્તો નેરિયા જેવો રસ્તો આવે હાંકડો રસ્તો ના 2 બાજુ વાળ્યું અને આમ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ આવ્યું. હવે રીંછ માણાને જોઈને ઈ ગભરાઈ ગયો ને આ રીંછને જોઈને ગભરાઈ ગયો. 2 હામામાં ઉભા રહ્યા. ઓલા એમ થયું માણાનો વિશ્વાસ ન કરાય અને એમ થયું રીંછનો વિશ્વાસ ન કરાય. 2 મનમાં વિચાર કરે હવે કરવું શું. પણ બેન થોડી હિંમત આવી. રીંછને એમ કે આન પછી હરો હું નીકળી જાઉં અને એમ કે હરો હું નીકળી જાઉં. એ 2 આમ પડખે આવ્યા ને તો રીંછે વેપારી સામું જોયું વેપારીએ રીંછ સામું જોયું ને 4 આંખ ભેગી થઈ ને એટલે ઓલા વેપારીને થયું કે મધુકરો મારી નાખશે. એટલે રીંછના કાન પકડી લીધા. કાન પકડી લીધા પછી રીંછ કે હવે આ નો મને મૂકે. એ મીઠો ઠેકડા મારવા. ઓલાને એમ થયું જો મૂકી દઉં મને મારી નાખ. ઓલો મૂકે નહીં આ છોડાવા મથે અને પૈસા જબામાંથી પડ્યા હેઠા પડવા. ઠેકડા મારેલ પડે. વિચાર કરવા માંડ્યો કે મૂકી દઉં જો પૈસા મૂકી દઉં દા મને મારી નાખે. મારે જે પૈસા કરવા માંડ્યા હવે કરવું હું. 2 ઠેકડા મારતા હતા ને એમાં હાંગાજી દરબાર ઘોડી લઈને આવ્યા. નજીક આવ્યા ને પેલો વેપારી કે એ બાપુ આ કે રીંછ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે પૈસા. નજીક આવીને બાપુ એ જોયું પૈસા પડેલા જ તે. બાપુ કે અમારા ગામની સીમનું છે તું શેનો ખંખેરા. એ કે બાપુ તો આયલો તમને પકડાય તમારા ગામ. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુ કાન પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. આઈ કે લઈ હાલ છે પડે ભેગા કરીને ઉપાડ. એ પછી પૈસા ભેગા કરીને જોયો છે વાણિયા હગડ પડ્યા છે. એ દોડ્યો જેવું છે. એ પછી વ્યાજ ને બાપુ મીંડા ખંખેરવા શું ખરે. એટલે સંતોન લખવું પડ્યું માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક સડ્યા કંઈક પાળા. આપણે નથી હલવાના હોય એવું નથી લાગતું. જીવન અમૂલ્ય છે મારા રામ જે તમારું મોલ ન થઈ શકે. એક આપણો દેહની રચના છે. મને એમ થાય કે દુનિયા તમે જુઓ તો હરિયા સડી હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ તો સાચું ચા છે. ચા સાચું છે એ તો કયો. એટલે મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ. હું ભગવાન મને આ બેઠા એમાં ભગવાન દેખાય છે. તમને આમાં ન દેખાતું હોય તમારો સવાલ છે. મને તો એમ થાય કે હું બોલું મારો ભગવાન સાંભળે છે. તમને ન દેખાતું એ મારે હું સમજવું ક્યાં ભગવાન ક્યાં છે.
આ હું બોલું છું ને એ તમારા અવાજ, તમારા કાન સુધી અવાજ આવે છે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. અને એ જો દેખાઈ જાય ને તો બાપુ જિંદગીનું કામ થઈ જાય, બસ બીજું કઈ છે નહીં. ભજન ગાવું ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. ભજન એવી નાની એવી વાત નથી રામ, પણ ભજન કરવાની કોઈને તમન્ના જ નથી. અંદરની વેદના હોય, અંદરની પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. એમના ભજન ભજન નો ઉગે. અને એમાં અત્યારે આ રૂપિયાની પથારીમાં છે ને કોઈને નો હુજે. એ તો ચારે બાજુ બટાછટી બોલે તારે ભજન હુજે. પહેરેલા હગા નો થાય. આપડા જેથી બજાર મૂકી દે, આ ધરતી જેથી માકારા કરે તેથી તમને ભજન હુજે, બાકી નો હુજે. બાકી તેના મોબાઈલ આવ્યા, તમે જોવો તો આમ કે હાલો ચાન્સ હોય કે મુંબઈ વંડિયાડા ઉભા હોય, બોલો નકરા રાંગા દેશ રિયા. અરે આપણે ઘરે કોકના ઘરે જાય ને તો આમ 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 કરતા હોય, એટલે આપણે તારા બાપા જાય ગયા તો આપણે હમું અથર કરી જોતા નથી. માં પાણી સીના પાયા. કેવો સમય આવ્યો એ તો જો. અમારે ત્યાં સુરનગર આજુબાજુ ક્યાંક મારે પ્રોગ્રામ હોય ને, પછી હું પ્રોગ્રામ પતાવીને ઘરે જાઉં ને 4 વાગે, 3 વાગે, 5 વાગે, એ વખતે અમારા ગામના પાદરમાં રામાપીર નું મંદિર છે ને, અહીંયા બધા છોકરા 5 વાગ્યા સુધી આમ 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 કરતા. બોલો મને એમ થાય કે ભૂખ નથી આવવાની. આખી રાત જે બાપુ અહીંયા કઈ ઘોંકા મારતા હોય, હવે ધંધો શું કરે? હે આ મોબાઈલ તો બાપુ તમે 10 વર્ષ પછી બાપ દીકરો, આ મારા બાપ પાસે છોકરો નથી કહેવાનો. 10 વર્ષ આવવા દો, 10 વર્ષમાં બાપુ બધાનો સંબંધ ખતમ થઈ જાય. વાતો બધા કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન ખટારા ઠાઠા લખ્યા, મહાભારત નો થાય. દિવાલો ઉપર લખીએ મેરા ભારત મહાન, એમ ભારત મહાન થઈ જાય. તમે અત્યારે મોબાઈલ ખોલો, મારી પાસે બધા મહાન કરે એવા જ નથી આવતા બધા. તમે જો આપણા ટાંટિયા નથી તાણતા. આ ભારત મહાન થાય કોઈ દી? બોલે કઈ વળે એવું નથી રામ. માર્ગે હાલતું થવાની જરૂર છે. આખી દુનિયા વાતો કરે છે. તમે જો આ દેશ ઉભો છે ને, જય જવાન ને જય કિસાન થી ઉભો છે આ દેશ. આ બે જ વ્યક્તિથી બાપુ આ દેશ ટકી રહ્યો છે, સમજી લેજો. આપણે નહીં હોય ને તો કઈ ફેર નથી પડવાનો. અને દુખી આ બે જ છે. એક આ દેશનો જવાન દુખી છે ને એક દેશનો ખેડૂત દુખી છે. કરોડો રૂપિયાનો આસામી હોય ને, એના ઘરે બાપુ રૂમ ભર્યા હોય રૂપિયાના, સોનાના, હીરા માણેક મોતીના પડ્યા હોય, તો એને ભાણામાં બાપુ 2 રોટલી જોવે છે. અને રોટલી પકાવવા વાળો ખેડૂત બાપુ રાતના 2 વાગે પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે. અને એક આપણો જવાન, એક સૈનિક, તમે જો રાત ને દી, ટાટ, તડકો, વરસાદ, બરફ, એક બાજ નજરે બાપુ તમે વિચાર કરજો, આંખનું મટકું માર્યા વગર બાપુ તમારી મારી ચોકી કરે છે. અહીંયા કોઈ એમ નથી કહેતું કે અમારાની રક્ષા કરવી છે, ને ઓલો એમ નથી કહેતો કે મારાની રક્ષા કરવી છે. મારો દેશ, મારા દેશના સૈનિકો બાપુ દેશની વસ્તીની ચોકી કરે. અહીંયા 1-2 કલાક જો આ સરહદને રેઠી મૂકી દે ને, તમારા ઘરે તમને ન જીવવા દે. અને દુખી આવડા 2 જ છે. નથી દેખાતું આપણને? અમારે તો અહીંયા અમારા સુરેન્દ્રનગર થી અમારા રસ્તે ઓલું આ પ્લેન ઉતરે જો કે હેલિકોપ્ટર લઈને અમારે આવે ને, અહીંયા કોઈ અધિકારી આવવાના હોય ને, એ કે સવારે 9 વાગે સાહેબ આવવાના છે. સવારે 5 વાગ્યાના બાપુ પોલીસ ખાતાનું ઉભું રાખી દીધું એવું. અને તમે જુઓ ને અહીંયાથી આમ ભાઈડો આખો ન જઈએ કે એમાં પાણીનું પાઉચ છે નો લેવા જઈએ. અને સવારના 9 નું કીધું ને સાંજે 5 વાગે આવે. ત્યાં સુધી તમે જુઓ ને આમ અડી ખમ ઉભા હોય. ક્યાંય હમણાં આવી જાય તો કેટલું ફડકમાં જીવવાનું. તોય પાછા એમ કે પોલીસ વાળા તો હરામનું ખાય છે, પૂંછડું ખાય છે, ઢોકળું ખાય. તમે સુધરી જાવ શું ખાવાના હતા? તમારા મોટરસાયકલમાં પીયુસી ન હોય એ તમારો ગુનો છે, દેવા પડે. પીયુસી રાખો. અમારા હમણાં તમારી પીયુસી બાબતમાં કે અમારે ભાઈ હતા ને, કોઈક જમાદાર ભેગા થયા છે, 500 રૂપિયા તોડ્યા. પીયુસી નો હતું ને, અહીંયા આવીને ગાડીઓ મીંડો બોલો, પોલીસ ખાતાનો તો આમ થશે ને પોલીસ ખાતાનું આમ થાય. શું થયું? મને કે 500 રૂપિયા લઈ જાઓ. મેં અમદાવાદ એ કે પીયુસી નો, તમે પીયુસી કેટલા નો આવે? એ કે પસાનું. તમે તો એ કરાવી લેવાય ને, 500 નો દેવાય ને. એ કે આના પણ કે 500 હોય. મેં કીધું કરાવી લેજો ને, કે બીજો કોઈ ફટકાય છે તમને બીજા 500 દેવા જોઈશે. એ મેં તમારી કથા નહીં. આપણે તમે ગુનો કરો એનું કાંઈ નથી, અને ગુનાનું બાપુ બદલો દેવો પડે તો તમને હબાક આવે. એ તો કેવી વાત કહેવાય? કાયદાના નિયમનો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે. એમાં કઈ મોટી વાત નથી.
તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ ઝબકારો નથી મારતી. મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને ત્યાં એક આમ લાઈટ આમ ઝબકો નથી મારતી. અને કેવી લાઈટ આપણને એક દિવસ એક રાત છે એ ખબર નથી. અને ખેડૂતો બાપુ રાતે 2 વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને, ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય, હજી પાણી ક્યારે ન પગ્યું ને ત્યાં લાઈટ જાય. અહીંયાથી બિચારો પાછો હાલીને અહીંયા જાય ને તો અહીંયા લાઈટ આવે ને ચાલુ કરીને હજી અહીંયા ન પગ્યો ને ત્યાં લાઈટ જાય. શું એમને ગુનો શું કર્યો હોય છે? આખી દુનિયાના રોટલા ખવડાવવાનો જ ગુનો ને. અરે આ કોઈને સમજાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે, જો કોઈને કામમાં ન આવે તો કઈ નહીં, પણ કમસે કમ નડવાનું તો બંધ કરો. તોય મારા નાથને નોંધ કરવી પડે. મને તેમ થાય કે આપણા જ લોહી પીવે છે, બીજા કોઈ લોહી નથી પીતા. એટલા જ માટે એક મારે એક ફરમાઈશ હતી રામા બાપાના ભજનની, એટલે એ રામદેવજી બાપાની એક વાણી લઈએ અને પછી અમારે ઘણા બધા આપણા કલાકારો છે અને આપણે બધાનો લાભ લેવો છે. પણ રામદેવજી બાપાનું એક ભજન લઈ લઉં. રામદેવજી બાપાએ, અને જો મેં હમણાં કીધું ને એમ, જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે, એમના વાત ન થઈ શકે. એટલે રામદેવજી બાપા ને જ્યારે સ્વધામ જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થયો અને તમે આ બધું કરો, પણ એમને એક વાત કરવાની હતી. કઈ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કહે ને તો તમે મારી સમાધિ ખોલવાની વાત ના કરતા. આ રામદેવજી બાપાના શબ્દો. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર 2 જણા મળ્યા નહીં. એટલે રામદેવજી બાપાએ અમને પહેલા કીધું કે મારે એમને મળવું પડશે, અને આ લોકોને શંકા જાગે અને કદાચ ખોદે, એટલે અગાઉ ભેગા કરીને કીધું કે તમે સમાધિને કોઈ કમી કે તમે ખોલતા નહીં. બધા સહમત થયા અને એ કાર્ય બધું પૂરું થયું. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી, એ કે બને જ નહીં કોઈ દી ખોટી વાત. બોલો વચનનો સિદ્ધ માણસ છે, મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું, એ કે કોઈ દી જાય જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી, એ કે હું યા રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી ઘોડે ચડ્યા અને હરભુજીને બાપુ વાણી લખવી પડ્યા. શું કે છે? હરભુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને, રણુજાનો સીમાડો આવ્યો, રામદેવજી બાપાના ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંયે, અને યા હરભુજી આવે અને હરભુજીને આ વાણી લખવી પડે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના 2 પહાડ ભેટે, એમ 2 ભાઈ ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી કે ભાઈ આ તો જગત છે, ગમે વાતો કરે, વાતનો ગોળો ટોળો કરીને કીધું કે બે કહુંબો બનાય. કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. કહુંબા પાણી કરી અને હરભુજીને રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ઘેડીઓ ને પામરિયા 4 વસ્તુ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ, હું અત્યારે નથી આવતો. અને અહીંયા હરભુજી બાપુ આમ બજાર વચ્ચે ઘોડો લઈને આવતા હતા અને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો, અને જોઈને આખો ડાયરો કહે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, ઘોડા ઉપર બેન હાલ્યો, હવે એને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કહે છે કે અરે ભલામણા કે શું બેઠા છો બધા? એ કે અરે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા. એ કે શું ભલામણા વાત કરો છો? રામદેવજી બાપા મને દર્શી માડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું, તું એક સાચો. અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓને બતાવ્યું કે મને જુઓ અત્યારે જ રામદેવજી બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવી છે. ગયા બધા ખોદવા, અને આમ ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ, એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું? હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ કે હવે તમે અહીંયા કાયમ દુકાળ પડશે ને કાયમ લૂંટી ખાજો. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીના. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ રામદેવજીએ મોજ કરાવી દીધી. અહીંયા કણે ન જી આવજો, નકરી રેતી ઉડે, કઈ છે નહીં લાભ. જન્મ ભૂમિકા છે, જવાય, આંટો મારવા જવાય, પણ અહીંયા બાપુ જે રામદેવજી બાપાએ દુનિયાને જે આપ્યું છે ને અહીંયા કોઈ નથી આપ્યું.
અને હરભુજીને પછી ખબર પડી કે આ તો ખરેખર મને મળવા જ આવ્યો. પછી હરભુજી બાપુ ચોથા આંસુએ રડ્યા છે અને કીધું કે મારા નાથ, હવે અમારે તને મળવું હોય તો એ કે હવે હું નહીં મળું. મારા ઉપર ભરોસો રાખજો, ચોખ્ખા ઘીની જોત કરજો, ગુગળનો ધૂપ કરજો, ધોળી ધજા રાખજો અને મારા નામના 5 ગાણા ગૌરવજો. હું ગમે 100 રૂપિયા આવીશ. તમને ભાવ હોય કે ન હોય, અમને એવું ખબર છે કે આમાં ક્યાંક બેઠો હોય, પણ બાપુ વિશ્વાસ હોય તો. એટલે હરભુજી ચોથા આંસુએ રડે છે અને ઈ કે છે કે મારા નાથ, અમને આવી ખબર નહોતી કે તું મારા બાપ વિયાઈ ગયા પછી મને મળવા આવ્યો. ચોથા આંસુએ રડે અને પછી હરભુજી બાપુ કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રામદેવજી બાપા છે ને બાપુ, જીવતું જાગતું એક અદ્ભુત ઈશ્વરનો અંશ છે. એક રામદેવજી બાપા, એક માતા મેલડી અને એક હનુમાનજી બાપુ બપોરે નાળિયેર માનો અને હાજે ભડાકો કરે એવા જીવતા જાગતા ત્રણેય દેવ છે. અભી કામ થાય બાપુ, વિશ્વાસ ને ભરોસો હોય તો. બાકી મને તો એમ થાય આ દુનિયા છે ને, દુનિયા તમે ધારો છો એટલી હારી નથી. તમે જો રામાયણ ને મહાભારત છે ને, 2 મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ શું કહે છે? કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી પત્ની હોય, કેવા માવતર હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો, ઠેકીને પડે, નથી દેવું જ કરે. કૃષ્ણ પરમાત્મા એક જ વાત કરી દુર્યોધનને, 5 ગામ દો અમને, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ગામ દો, આ 5 ભાઈઓને શું ખાવું? એ કે હોના નાકે અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે શું કાઢ્યું? તેના ઉપર દેવું નથી લાગતું કે આપણે આમાં શું કાઢવું એમ આપણને નથી લાગતું. અને જેટલા આપણે બાજી લીધું છે, આમાં બાજી લીધેલા તો હશે, મેં તો બાજી લીધું છે. પણ કહેવાનો મારો મતલબ કે બાજા પછી ફાયદો કેટલા થયો? આ રામાયણમાં તમે જો, અયોધ્યાની ગાદી બાપુ રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને, એના ભાઈઓને ભલામણ કરે. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, અયોધ્યાની ગાદી. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ એવી ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે તમે જોવો તો એક વેચ જમીન હાટું હગા ભાઈ ને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાય. પછી ઓલો જેલમાં જોયો એની ખબર કાઢવા જાઓ ને, એટલે હું કે 50 વીઘા રૂપિયા જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. કારણ કે જે બાલકર ઉભો થાય છે ને, એની માથે વજન રાખવાની વાત છે. કહેવાનો મારો મિનિંગ બાબુ તમે વિચાર કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવે, જો નો સમજે તો આપણે કોઈક ડાયો માણા કોઈક કપાતરને સમજાવવા જાય, નો સમજે તો શું આપણે ખોટું લગાડવું? કૃષ્ણ પરમાત્મા નો સમજાવી ગયા દુર્યોધનને. ભીષ્મ જેવાની હાજરી હતી બાબુ. ભીષ્મ એટલે થઈને થાવાનો થાશે ને, ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે બાપુ પ્રતિજ્ઞા તોડાવી શકે એવો બાપુ ભીષ્મ છેલ્લે 12ની પથારીમાં હોવું પડ્યું. 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, એમાં કાંઈ ન કરી.
નકર એને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, કેટલા દી હાલવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કો આવો સિદ્ધ પુરુષ હતો તોય નો આ ઝઘડા રોકી ગયો. અત્યારે આપણેથી શું રોકાવાના હતા? કહેવાનો મારો અર્થ એ છે કે ગોપીચંદ ને ભરતરી બે બાપુ દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાનમાં બે હુતા હતા, પાણાના ઓશિકા કરી. તો 2 4 બેનો અહીંયા નીકળી અને કીધું કે આવેલા ગોપીચંદ ને ભરતરી કે ઈ તો કે હા, તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે. ભરતરીએ કીધું હવે 12 લાખ માળવો છોડ્યો ના પાણાને શું બથોડા ભરવાય. ગોપીચંદ ને કે કાઢી નાખીને પાણા છે એ ગમતું નથી. આ ઈ દુનિયા છે, પાણાય નથી રવા દે ભલા માણા. જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો અને દુનિયાને તમે પૂગી જ નહીં શકો. એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા, બાપા ઘોડામાં જ બેઠેલા, છોકરો હેઠાયેલો જાય. સોરો અહીંયા બધી રીતિ સીધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા ને એટલે અહીંયા વાતું કેવી કરે ખબર કે ઢોકો ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું જાય અને શરમ આવે. પછી બહાર નીકળીને બાપો ઉતરી ગયો. એ કે બેટા એક કામ કર, તું સડી જા. છોકરાને સડાયો, બીજું ગામ આવ્યું. એ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો, ઓલા ડોવાન ટાંટિયા તોડાવે છે, શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને, શું એ હાલો ને બે જઈ બે ગયા. બીજું ગામ આવ્યું ને ગામને છે દયા જેવો સાંટો બે સોંટ્યા છે, ઘોડામાં બેન બેહાય. પછી બહાર નીકળીને કે કામ કર્યું કે ઘોડું ભલે વાય હાલ્યું, હવે આપણે કે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે આ એમને પૈસા હું કામ ખર્ચાય, ટાંટિયા તોડીને હાલ્યા જાય. એક બે હતા નથી. જોવા દુનિયાને ચા પોગવું, ચાય શેડો જ નથી, પોગવું કેમ? એટલે દુનિયા દોરંગી છે, એના બાપુ ધોખા ધરવાની કોઈ જરૂર નથી. દુનિયા તમને હાથીની અંબાડીએ ચડાવીને કરાય, ગધાડે બિહારે એના કોઈ ભરોસા નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે હારું આ સમય તો તમે જુઓ, આમ ખાય ખા જતો એવું નથી લાગતું. પણ જેટલો સમય બાપુ કઈક ઈશ્વરનું ભજન થાય ને, આ ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ. સ્વર છે ને, આ શ્વાસાની જ કિંમત છે. ઈશ્વર આરે તમારો શબ્દ લાગે ને ભજન થઈ જાય. બધા કે ભજન કરો ભજન કરો, ભજન ભાઈ કેવી રીતે કરવું, ઊંધા માથે થવું? કેને તમે ભજન કયો છો? ભજન ચાલુ છે, કાંઈ કરવાનું નથી બાપુ. યા એક સુરતા લગાડવાની છે. ભજન તમારું મારું બધાયનું ચાલુ જ છે, પણ આપણે રખડવામાંથી ઊંચા નથી આવતા. કહેવાનો મારો અર્થ એ છે, દુનિયા છે ને જીવવા જેવી છે, આનંદ કરવા જેવી દુનિયા મળી છે. આમાં જો જીવતા ન આવડે સમજી લેજો કે આંટો થયો. આપણા ગઢ 2 ટાઈમ રોટલા. અત્યારે તમે જોવો તો ગરીબ છે ને એવડે બિચારા રોવે છે, એ ઉજાગરા કરે છે કે અમે પૈસાવાળા કેદી થાય છું, પૈસાવાળા કેદી થાય છું. એવડે એમને એમ નીંદર નથી આવતી. પેલા પૈસા વાળા છે કે સોરી ન જાય થારું, સોરી ન જાય થારું, એમને એમ નીંદર નથી આવતી. મંદિરમાં તમે જાઓ તો પૈસા વાળા હોય માલપા ભીખ માગે, ગરીબ હોય બહાર ભીખ માગે. 100 કિલોની બોરી ઉપાડી લઈ નથી શકતા, લઈ શકે ઉપાડી નથી શકતા. અરે તમે જુઓ તો એવું ગોટે ચડાવ્યું છે. પૈસા વાળાના દીકરા દિવાળી તહેવાર હોય ને તો 2 રૂપિયાના ફટાકડા લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં આ કરવા પડે. એ ફોડી નથી શકતા, ઓલા લાવી નથી શકતા. ઈશ્વર છે ને દયાળુ છે બાપુ, માથે ત્રાજવું છે. સમજી લેજો, તમારો મારો બધાનો તોલ થાય છે. પણ એ કાંઈ ફરમાજ આવ્યું છે જગત જનની જનની, પણ અમારા એકાદા કલાકાર ગાશે. મેં ભાઈ વધારે સમય લીધો, બીજા બધાને વારા ફરતી આપણે સાંભળી. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે અમારે પહેલા માફી માંગ્યું, પણ આ થોડુંક મોડું થયું. કારણ કે અત્યારે બાબુ આ મીડિયાનો જમાનો છે ને, અમને ઘણી જગ્યાએ એવું થાય કે આ બધા અમને સાંભળવા બેઠા છે, પણ અમારી ભૂલ પકડવા બે બેઠા હોય. એટલે અને હવે કઈ લાંબી વાત કરે જેવું નથી, પણ આમ ભૂલ તો થાય જ ને, જીવતાની જ થાય ને. હું તો બધે કહું છું કે રામ વનમાં ગયા હતા, એ આખી દુનિયા કહે છે. એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા હતા, હું નહોતો. પુરાવો જોતો હોય આપણી પાસે નથી, બરોબર. 18 દિનનું યુદ્ધ હાલ્યું હતું, એ બધા કહે છે. એટલે કહું છું બાકી બાજા તાર હું અહીંયા કાંઠે ઉભો જોતો નહોતો. એટલે આ તો પકડવું હોય ગમે જ પકડે. એટલે આપણે તો આનંદ કરવાની, મોજ કરવાની, બાકી કાંઈ છે નહીં. આનંદ કરો અને હળવા ફૂલ થઈ કોઈમાં વજન છે નહીં, લઈને ન ભરશો, નકર ભાંગી જાય આપણે હાડકા.
ખોટા વજન રાખવાની જરૂર નથી. તમારો ને મારો જન્મ ન થયો હોય ને ત્યારે માં બધું તૈયાર કરી રાખે. એક લખી લેજો, એના ગોદડા ને ખોયા ને ઘોડિયા ને બધું માં કરે. કારણ કે માને ખબર હોય કે 2 દી 5 દી પછી મને ભગવાન ઈશ્વર દીકરો આપે, દીકરી આપે, પણ એની તૈયારી બધી માએ કરી રાખી. અને 60 હજી 100 વર્ષ જીવો ને અને મરવાની તૈયારી હોય ને તારે દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને ખડકનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી છેલ્લી 2 તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. એટલે આપણે કઈ વજન કરવાની જરૂર નથી. આપણે આવી તાર નામ નથી લખાવી શકતા, જાવી તાર ભૂવાવી નથી શકતા. બીજું તો આપણે શું કરીએ, આનંદ કરી લેવા. આ દુનિયા છે ને આપણે કઈ આમાં આપણે આખું પાછું કઈ કરી નથી શકવાનું. ઈશ્વર મને એમ થાય એવો સમય આપ્યો છે ને ભાઈ, મને એમ થાય કે આહા ભગવાને આવું નહીં જીવે હોય એવું જીવે. બોલો 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ન થાય તો ગાડીઓ બદલાઈ નાખે. 50 લાખની ગાડી કાઢ નાખો, આવે બીજી લઈ આવો. હિલોળા નથી. તમે જોવો તો એક જોડી જોડામાં 3 જણા હલવતા હતા. અત્યારે એચેકાન 10 જોડી જોડા. પણ મેં કીધું એમાં ફાટલા પહેરવાનું આવ્યું છે, એમાં સંસ્કૃતિ ખતમ થવા માંડી. એટલા માટે બહેનોને ખાસ વિનંતી કરું, બાપુ તમે જો સંસ્કારનું સિંચન કરશો તો આ દુનિયામાં રહેવાનું. એમાં હું તો મારો સમાજ છે એટલે હું થોડુંક ભીસીને કહી શકું. મારી દીકરીઓ છે, મારી બહેનો છે. આપણે કોણ છે, આપણું સમાજ કયો છે, આપણે કયા સ્ટેજ ઉપર છે, એની તો બાપુ આપણે ખુમારી હોવી જોઈએ કે મારે આવું પગલું ભરાય નહીં. અને એક તમે છે કાળું ધોળું પગલું ભરી લ્યો એટલે દુનિયામાં તમારો બાપ હોય, તમારો ભાઈ હોય, તમારો કાકો હોય, તમારો મામો હોય, આ દુનિયામાં સાથી કાઢીને કોઈ નહીં આલે કે જો તમે સહેજ પગલું ખોટું ભરી ગયા. એક લખી લેજો, આખી દુનિયા એની ઉપર આંગળી કરશે કે આ ફલાણાનો કાકો થાય છે ને ફલાણીનો બાપો થાય છે ને ફલાણીનો ભાઈ થાય છે, કોઈ જીવી નહીં શકે. એટલા માટે કહું છું બાપુ, બધે આખી દુનિયામાં બાપુ બધાને ગાડીઓ ને બંગલા ન હોય. ઈશ્વર છે ને જે આપણા ભાગમાં આપ્યું હોય ને એને આપણે સ્વીકારી જ લેવું પડે. અને દીકરી છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિ છે. અત્યારે આ બધું ફેશનમાં વધી ગયું ને એટલે અમે નથી બહુ આમ દબાતા બોલી. નકર બાપુ દીકરીઓએ સમર્પણ કર્યું છે ને તમારી મારી તાકાત નથી. ધોમ સાહેબમાં ઉછરેલી દીકરી હોય ને, બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાચરી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. અને એનો બાપ ત્યાંથી નીકળે અને દીકરી ચોકડીઓ ગાળતી હોય, મજૂરી કરતી હોય, ત્યાંથી એનો બાપ નીકળે ને એમ પૂછે કે બેટા કેમ છે, કે બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો મારી ચિંતા ન કરે. એ દીકરી કહી કે તમારી મારી તાકાત. હું તો એમ કઉ છું કે 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 50 વીઘા જમીન હોય તો 25 વીઘાના 2 જ ભાગ હું કામ પડે? આ દીકરીનો કેમ નથી પડતો? અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને જ વેચી દીધું, મને કાંઈ ન આપ્યું, કીધું કોઈ દી? આને સમર્પણ કહેવાય. રામ અહીંયા કદાચ તમે 500 રૂપિયા ઉડાડો એને સમર્પણ ન કહેવાય. પોતે તમે જો પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાના કુટુંબને છોડે, પોતાના પરિવારને છોડે અને પારકા પોતાના કરે બાપુ, એને દીકરી કહેવાય. હામાં ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. કષ્ટી તો પડવાની જ બાપુ. માં જેને શબ્દ લાગે ને એને દુઃખ તો ભોગવવાનું આવશે. આ ગાને માં કહે છે દુઃખી છે, આ ધરતીને માં કહે છે દુઃખી છે, દીકરીઓને માં કહે છે દુઃખી છે, આ ભારતને માં કહે છે દુઃખી છે. માં બાપુ જેને શબ્દ લાગે એને દુઃખ તો પડવાનું જ. અને કસોટી હોનાની હોય, લોઢાની ન હોય. એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે બાપુ આપણી સંસ્કૃતિ જાળવવા માટે ને એમાં આપણા સમાજની પૂરતી જો ખુમારી જાળવવી હોય તો મા બાપને બાપુ શાંતિથી જીવાય ને એવું તમે જીવન જીવજો. બાકી તો મરી જવાનું છે બધાને, મારે ને તમારે બધાને. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે, પણ જીવન મળ્યું છે તો કંઈક આનંદ કરી લેજો કે મારો બાપ કોણ, મારો ભાઈ કોણ, મારું કુળ કયું, આની ખાનદાનીની ખબર હોવી જોઈએ. તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણા. શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કૂતરાને ન ખબર હોય કે મારો ધણી આવ્યો, આ ખંભા સુધી લાંબુ ન થાય. પણ એ આમ જોઈ ને કે આ તો લુખે છે, એને જ્યાં બટકું રોટલો કોઈ દી રાખ્યો, કૂતરાને ખબર પડે. રામ એમ તમને મને ખુમારીની ખબર હોવી જોઈએ. જય માતાજી, જય સિયારામ.